ગુજરાતમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। છેલ્લા 3 દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। જો કે આ ઠંડીમાં અમદાવાદના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત થયા છે। આ સાથે જ કોરોનાથી બચવા માટે પણ લોકો કસરતનો સહારો લઈ રહ્યા છે। અમદાવાદીઓ વહેલી સવારથી જ ગાર્ડનમાં પહોંચી જાય છે, જ્યાં યોગ, પ્રાણાયામ સહિતની કસરતો અને મોર્નિંગ વોક કરી દિવસની શરૂઆત કરે છે। धीरे धीरे समग्र राज्य में कातिल ठंडी पोतानो रंग जमावी रही है। बात करिए ठंडी नी तो दिवस शुरू थता ज ठंडी थई जाय छे अने गुलाबी ठंडी नी शुरुआत थई गई है। वहेली सवारथी ज अमदावादीओ खास करीने गुलाबी ठंडी नी मजा लेवा माटे आवी जता होय छे गार्डन में अने लोको सवारथी ज वॉक अने एक्सरसाइज करी अने ठंडी नी मजा लेता होय छे। जे लोको सवार में आवे छे वहेला उठीने एमनी साथे आपणे वात करीशुं शुं कही रह्या छे ते लोको अने कई रीतनी मजा लई रह्या छे एमनी સાથે જ વાત કરીશું। જે આપ અહીંયા સવારમાં વોક કરવા આવો છો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? આપણે બધા હમણાં જોઈએ તો 6 મહિનાથી લોકડાઉનમાં હતા, તો એવરીવન શુડ સ્ટાર્ટ લાઈક અર્લી મોર્નિંગ એક્સરસાઇઝ બિકોઝ બધાને લેઝીનેસ આવી ગયું હોય, કેટલાક લોકોને બહાર ના જઈ શક્યા હોય, ટેન્શનમાં હોય। અચ્છા, ખાસ કરીને આપણે અમદાવાદીઓ દરેક ઋતુની મજા લેતા હોઈએ છીએ, તો શિયાળો શરૂ થઈ ગયો છે, ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, તો તમે કઈ રીતે શરૂઆત કરો છો? શરૂઆત મારે દિવસની ચાલુ થાય છે સવારે વોર્મ વોટર પીવાથી, કે જેનાથી જે એક્સેસ બેલી ફેટ હોય ને બધું જે હોય બંધ થઈ જાય। અને આફ્ટર 15 મિનિટ્સ ઓફ રેસ્ટ અહીંયા આવું છું, રહું છું વેજલપુર। બાઇક લઈને આવીએ છીએ 2 કિલોમીટર દૂર, જસ્ટ એક્ઝોસ્ટિવ એક્સરસાઇઝ કરવા માટે, તો ફૂલ ડે એનર્જી રહે શરીરમાં અને આખું વર્ષ આપણે મતલબ વ્યવસ્થિત જે છે જીવી શકીએ। બાળક હોય, સિનિયર સિટીઝન હોય, તમામ લોકો અહીંયા એક્સરસાઇઝ કરે છે અને એ લોકો સાથે આપણે વાત કરીશું। આપ અહીંયા આવ્યા છો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, કઈ રીતની દિવસની શરૂઆત રહે છે, કયા પ્રકારની એક્સરસાઇઝ આપ કરો છો? અત્યારે જો વોકિંગ કરીએ છીએ, બહુ મસ્ત વાતાવરણ છે, બહુ આનંદ આવે છે। ગાર્ડનમાં પબ્લિકની ભીડ પણ વધી ગઈ છે। એકચ્યુઅલી અમે રેગ્યુલર વોકિંગ અને યોગા ડેલી કરીએ છીએ। ખાસ કરીને અમદાવાદીઓ તમે જોયું કે એક્સરસાઇઝ કરીને દિવસની શરૂઆત કરતા હોય છે। ઠંડી શરૂ થતાં જ લોકો સવારે વહેલી સવારથી વોક કરવા આવતા હોય છે। તમે દ્રશ્યોમાં જોવો છો કે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જે તમારા બોડીને કહી શકાય કે પ્રોપર જે એનર્જી પ્રોવાઈડ કરે તેવી એક્સરસાઇઝ તે લોકો ખાસ કરતા હોય છે। અને લોકો અમદાવાદના ગાર્ડનમાં સવારથી જ લોકોની જે ભીડ હોય છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદીઓ ગુલાબી શિયાળાની જે શરૂઆત થઈ ગઈ છે, ગુલાબી ઠંડીની મજા લઈ રહ્યા છે। હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે કે હજુ પણ રાજ્યમાં આગામી સપ્તાહમાં એટલે કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધી વધુ ઠંડી પડી શકે છે અને લોકો આ ઠંડીની મજા લઈ શકે છે। કેમેરામેન જયમીન સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ।